ગણતરી કરીએ તો ઘણા લોકોને ટોયલેટમાં ફોન લઈને જવાની, કલાકો સુધી બેસી રહેવાની અને ફોન સ્ક્રોલ કરવાની આદત હશે. પણ આવી આદત જો તમને પણ હોય તો આ અહેવાલ તમારા માટે જ છે, કેમ કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આવું જો લાંબા સમય કરશો તો તમને પણ ટેક્સ્ટ નેકની સમસ્યા થવાની સંભાવના છે, જે આવનારા સમયમાં તમને ગરદનના દુખાવા અને પછી સોજા તરફ લઈ જશે. તો તમારે પણ સાવધાન થઈ જવાની જરૂર છે. ટોયલેટમાં ફોન સ્ક્રોલ કરનારાઓ સાવધાન. વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી. ગરદનમાં વધી શકે છે દર્દની સમસ્યાઓ. %50થી વધારે લોકો બન્યા ટેક્સ્ટ નેક સિન્ડ્રોમનો શિકાર. તમને થઈ શકે છે ટેક્સ્ટ નેકની તકલીફ. એક રિસર્ચ અનુસાર બ્રિટનમાં 60% લોકો ટોયલેટમાં બેસીને સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ આવા લોકો ઓછા નથી. શું તમે પણ તેમાંના એક છો જે ટોયલેટમાં મોબાઈલ ફોન લઈ જાય છે? શું તમે પણ લાંબો સમય ફોન સ્ક્રોલ કરવામાં ગાળો છો? જો આનો જવાબ હા છે તો આજે જ આ ટેવ છોડી દો, નહીં તો તમે પણ ટેક્સ્ટ નેકની તકલીફથી પીડાઈ શકો છો. જી હા, બિલકુલ. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુકેમાં 48% લોકોને ગેજેટ્સનો ઉપયોગના કારણે ગરદનમાં તીવ્ર દર્દ અને સોજો આવવાની સમસ્યા થઈ રહી છે. તો ચીનના ગ્વાંગઝોમાં સધર્ન મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના નિષ્કર્ષો પરના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેક્સ્ટ નેક મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડરને વધારવામાં આ કુટેવ કારણભૂત છે. ત્યારે જાણી લો કે શું છે આ ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ. સતત લાંબા સમય સુધી ટોયલેટમાં બેસીને મોબાઈલ સ્ક્રોલિંગ કરવાથી કે લેપટોપ પર કામ કરવાથી તમને પણ આવા લક્ષણો દેખાઈ શકે છે, જેમ કે પીઠ, ગરદન અને ખભામાં નોર્મલ કે વધારે દર્દ થવું, માથામાં વધારે દર્દ થવું, ગરદનને આગળની તરફ લઈ જતી સમયે દર્દ થવું, પીઠના ઉપરના ભાગે અને ખભામાં જકડાશ આવવી, હાથમાં ખાલી ચડી જવી કે ઝણઝણાટી અનુભવાય, મેસેજિંગ કે સતત ચેટિંગથી બોડી પોસ્ચર બગડે, ગરદન અને કમરમાં દર્દની સમસ્યાઓ જન્મે. આ રીતે બેસવાની સ્થિતિથી કરોડરજ્જુ પર યાંત્રિક ભાર વધે, શરીરના આ ભાગના હાડકામાં પરિવર્તન આવવા લાગે. આવી સમસ્યાઓ તમને થતી હોય તો એને ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા ઉપરાંત કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ટોયલેટમાં સતત આગળ ઝૂકીને બેસવાથી અને મોબાઈલ સ્ક્રોલ કર્યા કરવાથી પાઇલ્સનું પણ જોખમ વધી જાય છે. અન્ય શોધોમાં જાણવા મળ્યું છે કે બાથરૂમમાં રહેલા બેક્ટેરિયાના કારણે આ ઉપકરણો ટોયલેટ સીટ કરતાં 6 ગણા વધુ ગંદા હોઈ શકે છે. મતલબ કે ટોયલેટમાં બેસીને સતત મોબાઈલ જોવું એ કોઈ રીતે તમને ફાયદો કરાવતું નથી. માટે આ ટેવ હોય તો આજે જ એને બંધ કરી દેવામાં જ સાર છે. બ્યુરો રિપોર્ટ, TV9. શું વધારે મોબાઈલ ફોન ચલાવવાથી કે લેપટોપ પર કામ કરવા